નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનર અથવા તો સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાચું કહું તો આપણા દેશના હૃદય સાથે જોડાયેલો છે. ભારતની લગભગ 2/3 વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલી છે. એટલે ખેતીની પદ્ધતિઓમાં જે બદલાવ આવી રહ્યા છે ને તે સમજવા આપણા માટે બિલકુલ જરૂરી બની જાય છે. એક જ પાક લેવાની જૂની પદ્ધતિથી લઈને ટકાઉ ખેતી તરફ આપણે કેવી રીતે આગળ વધી રહ્યા છીએ તે આજે આપણે જોવાના છીએ. જો આ રહ્યો આપણો આજનો રોડમેપ. આપણે પહેલા પાક પદ્ધતિના ઇતિહાસથી શરૂઆત કરીશું, પછી બજારના વલણો જોઈશું. વિવિધતા શા માટે જરૂરી છે, તેનાથી ઉપજ પર શું અસર પડે છે, અને છેલ્લે ભવિષ્યની નીતિઓ પર નજર કરીશું. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પાક પદ્ધતિનો ઇતિહાસ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા ખેતરોમાં જે ઉગાડવામાં આવે છે ને તેમાં જંગી ફેરફારો આવ્યા છે. હવે આ ટાઈમલાઈન જુઓ. આખી ઉત્ક્રાંતિ કેવી સરસ રીતે દેખાય છે. 1960ના દાયકામાં જ્યારે હરિયાળી ક્રાંતિ આવી ત્યારે આપણું પૂરું ધ્યાન ખાદ્ય સુરક્ષા પર હતું, બરાબર ને? એટલે ચોખા અને ઘઉં પર જ સૌથી વધુ ભાર મુકાયો. પણ પછી 1991માં જ્યારે બજારો ખુલ્યા ત્યારે ખેડૂતો ધીમે ધીમે બાગાયતી પાકો અને તેલીબિયાન તરફ વળ્યા. અને 2010 પછી તો તમને ખ્યાલ જ હશે, સપ્લાય ચેઇન અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જમાનો આવી ગયો છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે આ ફેરફારો આખા દેશમાં એક સરખા નથી. જરા ધ્યાનથી જુઓ. પંજાબ અને હરિયાણા હજુ પણ મોટાભાગે ચોખા અને ઘઉંના ચક્રમાં જ અટવાયેલા છે, જ્યારે મહારાષ્ટ્રએ બહુ સ્માર્ટલી શેરડી અને દ્રાક્ષ જેવા બાગાયતી પાકો તરફ દિશા બદલી નાખી છે. અને મધ્યપ્રદેશમાં જુઓ, ત્યાં સોયાબીનનું વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે સ્થાનિક આબોહવા અને બજાર ખેતીને કઈ રીતે અલગ અલગ આકાર આપે છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. હવે આપણે આપણા બીજા વિભાગ તરફ જઈએ, બજારો અને વપરાશમાં ફેરફારો. લોકોના ખિસ્સા અને તેમની થાળીઓ. આ બંને વસ્તુએ ખેતીના ચિત્રને કેવી રીતે બદલી નાખ્યું છે તે સમજવું ખરેખર રોમાંચક છે. વાત જાણે એમ છે કે 1991 પછી લોકોની આવક વધી. અને આવક વધે એટલે સ્વાભાવિક છે કે લોકો માત્ર અનાજ પર નિર્ભર ન રહે, ખરું ને? લોકોના આહારમાં હવે ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનોની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અને આ જ ડિમાન્ડને પૂરી કરવા માટે કોલ્ડ સ્ટોરેજ અને સંગઠિત રિટેલનો વિકાસ થયો. પરિણામે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પણ એક મોટો ધક્કો મળ્યો છે. તો આ બધું જોઈને મનમાં એક બહુ જ મોટો સવાલ થાય કે પૃથ્વીનું રક્ષણ કરવાની સાથે સાથે આપણી ખેતી આ નવી માંગને કેવી રીતે પૂરી કરી શકે? વેલ, આ મહત્વના સવાલનો જવાબ આપતા પહેલા હું તમને યાદ અપાવી દઉં કે જો તમને આ ડેટા ડ્રિવન સમજૂતી પસંદ આવી રહી હોય તો પ્લીઝ આ એક્સપ્લેનરને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, જેથી આપણે આવા ઊંડાણપૂર્વકના વિષયોની ચર્ચા કરતા રહીએ. ચાલો હવે આપણે આગળ વધીએ ત્રીજા વિભાગ પર, વિવિધતાની જરૂરિયાત. મોનોકલ્ચર એટલે કે વર્ષો વર્ષ એક જ પાક લેવાની પદ્ધતિએ જે પર્યાવરણીય નુકસાન કર્યું છે ને તેનો ઉકેલ શોધવો હોય તો આપણે ભૂતકાળ અને ભવિષ્ય બંને તરફ જોવું જ પડશે. ઉદાહરણ તરીકે આ જુઓ, બારહનાજા. કદાચ તમે આ નામ સાંભળ્યું પણ હોય. ઉત્તરાખંડની આ એક પરંપરાગત સિસ્ટમ છે. બારહનાજા એટલે 12 અનાજ. આ લોકો એકસાથે 12 અલગ અલગ પાકો ઉગાડે છે. જરા વિચાર કરો, જો વરસાદ ખેંચાય કે કોઈ રોગ આવે તો પણ ખેડૂતને ક્યારે 100% નુકસાન થતું જ નથી. આ છે કુદરતી આબોહવા સ્થિતિસ્થાપક ખેતીનો અસલી પાવર. હવે આ બે સિસ્ટમ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. એક તરફ છે મોનોકલ્ચર, જે પુષ્કળ પાણી પી જાય છે ને જમીનને બરબાદ કરે છે, આબોહવા સામે સાવ નબળું છે. અને બીજી તરફ છે વૈવિધ્યસભર સિસ્ટમો, જેમાં બાજરી કે કઠોળનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ આબોહવા સામે લડી શકે છે અને જમીનમાં કુદરતી રીતે પોષક તત્વો ઉમેરીને તેને પાછી જીવંત કરે છે. જમીન આસમાનનો ફરક છે બંનેમાં. પણ અહીં એક સવાલ એ થાય કે શું વિવિધતા લાવવાથી ખેડૂતના ખિસ્સાને નુકસાન થાય છે? ચાલો સીધા ચોથા વિભાગમાં જઈએ, ટકાઉપણું અને પાકની ઉપજ. અહીં આપણે એક્ઝેક્ટ સાયન્ટિફિક ડેટા જોઈશું. યુડોક્સસ પ્રેસ જર્નલનો આ ડેટા ધ્યાનથી જુઓ. આ ગ્રાફમાં જે ટ્રેન્ડ લાઇન ઉપર જતી દેખાય છે ને તે સ્પષ્ટ સાબિત કરે છે કે જેમ જેમ ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ વધે છે, એટલે કે પાકમાં જેટલી વિવિધતા વધે છે તેમ તેમ જમીનમાં ઓર્ગેનિક કાર્બન પણ વધે છે. સિમ્પલ ભાષામાં કહું તો અલગ અલગ પાકો વાવવાથી જમીનનું સ્વાસ્થ્ય સીધું જ સુધરે છે.
અને આ ગ્રાફ તો પાણીના ઉપયોગનું બહુ જ સરસ ચિત્ર રજૂ કરે છે. જુઓ, જેમ આપણે ઝોન એથી ઝોન ડી તરફ જઈએ છીએ, મતલબ કે જ્યાં વિવિધતા ઓછી છે ત્યાંથી વધુ વિવિધતા તરફ જઈએ છીએ, ત્યાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સીધો જ જબરદસ્ત ઉછાળો જોવા મળે છે. એટલે કે ખેડૂતોની વધુ પાણી માંગતા પાકો પરની નિર્ભરતા ઘટી જાય છે. અને હવે કદાચ સૌથી કામની વાત, ખેડૂતોની આવકની વાત. આ આંકડા જુઓ. સિંગલ ક્રોપ એટલે કે મોનોકલ્ચરમાં પ્રતિ હેક્ટર લગભગ 45,000 રૂપિયા જેટલું કુલ વળતર મળે છે, જ્યારે ડાયવર્સિફાઈડ ખેતીમાં આ આંકડો સીધો 67,000 રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. છે ને કમાલ? એટલે પર્યાવરણ તો બચે જ છે, પણ સાથે ખેડૂતોની કમાણી પણ વધે છે. તો પછી પ્રશ્ન એ થાય કે આટલા બધા ફાયદા હોવા છતાં આપણે હજુય મોનોકલ્ચરમાં કેમ અટવાયેલા છીએ? ચાલો છેલ્લા વિભાગ તરફ વળીએ. ભવિષ્યને ઘડતી નીતિઓ. સરકારની એવી કઈ નીતિઓ છે જે આ ફેરફારોને કાં તો વેગ આપે છે અથવા તો રોકી રાખે છે? જો આપણે તટસ્થ રીતે જોઈએ તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP અને સબસિડી ખેડૂતોને એક ચોક્કસ આવકની ગેરંટી આપે છે, જે અત્યંત જરૂરી છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? હાલની સિસ્ટમ મોટાભાગે ઉત્તર ભારતમાં ચોખા અને ઘઉં જેવા વધુ પાણી પીતા પાકોને જ પ્રોત્સાહન આપે છે. PM કિસાન જેવી યોજનાઓ ઘણો સપોર્ટ કરે છે, વાત સાચી, પણ હવે સમય આવી ગયો છે કે કઠોળ અને તેલીબિયા માટે પણ ખરીદી વિસ્તારવામાં આવે. સબસિડીને માત્ર પાક પૂરતી સીમિત ન રાખતા તે જમીન અને પાણી બચાવવા જેવા પરિણામો સાથે જોડાયેલી હોવી જોઈએ. અને આ બધી ચર્ચા આપણને એક વિચારવા જેવા સવાલ પર લાવીને ઊભા કરી દે છે. શું આપણી ભવિષ્યની નીતિઓ આજની ખાદ્ય સુરક્ષા અને આવતીકાલના લાંબા ગાળાના પર્યાવરણીય અસ્તિત્વ આ બંને વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી શકશે ખરી? આના પર ચોક્કસથી વિચાર કરજો. જો તમને આ માહિતીસભર એક્સપ્લેનર જોવાની મજા આવી હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને ભવિષ્યમાં આવા જ ડેટા ડ્રિવન વિશ્લેષણ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોતા રહો અને નવું જાણતા રહો.